નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લક્ષ્મીબાઈ ધ બ્રેવ રાની ઓફ ઝાંસી પાર્ટ 2 આગળ વાંચીએ. ઇન મે 1857 1857નો મે મહિનો ધ ઇન્ડિયન સોલ્જર્સ ઓફ ધ કંપનીઝ આર્મી રિવોલ્ટેડ અગેન્સ્ટ ધેર માસ્ટર્સ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે આર્મી હતી, જે લશ્કર હતું, એમાં જે ભારતીય સૈનિકો હતા એમણે એમના માલિકોની વિરુદ્ધમાં બળવો કર્યો. દે હેડ મેની કમ્પ્લેન્ટ્સ, કારણ કે તેઓની ઘણી બધી ફરિયાદો હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે આર્મી હતી એમાં જે ભારતીય સૈનિકો હતા એની ઘણી બધી કમ્પ્લેન્ટ્સ હતી. દે વર પેઇડ મચ લેસ દેન ધ બ્રિટિશ સોલ્જર્સ. એમાંની પહેલી કમ્પ્લેન કે આ જે ભારતીય સૈનિકો આર્મીમાં હતા એને બ્રિટિશ સૈનિકો કરતાં ખૂબ ઓછું વેતન મળતું. તે કુડ નેવર રાઇઝ ટુ ધ હાયર પોસ્ટ ઇન ધ આર્મી. બીજું, એમને આર્મીમાં ક્યારેય બઢતી મળતી નહીં. ઊંચી પોસ્ટ ઉપર, ઊંચા સ્થાને એને ક્યારેય પ્રમોશન આપવામાં આવતું નહીં. દે વર ફોર્સ ટુ વાયોલેટ ધ રૂલ્સ ઓફ ધ રિલિજન. એમને એમના ધર્મના જે નિયમો હતા એમનું ઉલ્લંઘન કરવા માટે ફરજ પાડવામાં આવતી. ધાર્મિક લાગણી એમની દુભાવવામાં આવતી. દે વર મેડ ટુ સેવ ઓફ ધેર બિયર્ડ્સ. એમને એમની ફરજિયાત દાઢીઓ કપાવી નાખવામાં આવતી. ગીવ અપ ધેર ટર્બન્સ. પાઘડીઓ કઢાવી નાખવામાં આવતી. ઓર ટુ સેન્ડ ટુ ફાઇટ વોર્સ બિયોન્ડ ધ સીઝ. અને યુદ્ધ લડવા માટે દરિયા પાર બીજા દેશોમાં પણ એમને મોકલવામાં આવતા. તો આ ઘણી બધી કમ્પ્લેન્ટ્સ, ઘણી બધી ફરિયાદો એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આર્મીમાં જે ભારતીય સૈનિકો હતા એમની હતી. એટલે એમણે એમના માલિકોની સામે રિવોલ્ટ કર્યો, બળવો કર્યો. વેન એવર દે પ્રોટેસ્ટેડ, જ્યારે પણ એમણે આ બધી બાબતોનો વિરોધ કર્યો, દે વર ક્રૂલી પનિશ્ડ. ત્યારે નિર્દયતાપૂર્વક એમને સજા કરવામાં આવી. ઇન બંગાળમાં 30 soldiers had been blown off from the mouth of guns. બંદૂકના નાળચેથી ગોળી મારીને બંગાળની અંદર આવી રીતે વિરોધ કરતા 30 સૈનિકો છે એમની હત્યા કરવામાં આવી, એમને મારી નાખવામાં આવ્યા, એમને શૂટ કરી દેવામાં આવ્યા. મેની વર શોટ ડેડ. એવા ઘણા બધા ને ગોળી મારીને હત્યા કરવામાં આવી. એન્ડ હેંગ્ડ એટ વેલોર, બેરેકપોર એન્ડ અફઘાનિસ્તાન. વેલોર, બેરેકપોર અને અફઘાનિસ્તાન જેવા સ્થળોએ ઘણા બધાને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. ઇન 1857 1857માં અ ન્યૂ રાઇફલ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધ આર્મી. એ બ્રિટિશ લશ્કરમાં એક નવા પ્રકારની રાઇફલ છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ, એને લાવવામાં આવી. ઇટ્સ કાર્ટ્રિજીસ હેડ અ ગ્રીસ્ડ પેપર કવર. એ ગનની જે કાર્ટ્રીજ હોય, બરાબર, કારતૂસ, એ કારતૂસમાં જે પેપર કવર આવતું એ પેપર કવર ગ્રીસ કરેલું હતું, બરાબર, ગ્રીસ જે હોય છે એ લગાડેલું. ધ એન્ડ ઓફ ધ કવર હેડ ટુ બી બીટન ઓફ બિફોર ધ કાર્ટ્રીજ કુડ બી લોડેડ ઇન ટુ ધ રાઇફલ. હવે આ કાર્ટ્રીજ જ્યારે રાઇફલની અંદર ચડાવવામાં આવે, લોડ કરવામાં આવે, ત્યારે એની ઉપર જે આ પેપર કવર આપેલું હોય ગ્રીસવાળું, એ મોઢેથી તોડીને દૂર કરીને પછી એ કાર્ટ્રીજ છે એને ગનની અંદર ચડાવવામાં આવતી હોય છે. ધ ગ્રીસ વોઝ મેડ ઓફ બીફ એન્ડ પિગ ફેટ. આ જે ગ્રીસ હતું એ ગાયનું માંસ અને જે ડુક્કર છે, ભૂંડ છે, એમની ચરબીમાંથી બનાવેલું હતું. હિન્દુઝ વેર નોટ સપોઝ ટુ ટેસ્ટ બીફ. હવે હિન્દુ લોકો ગાયનું માંસ એટલે કે બીફ છે એને ક્યારેય અડે નહીં, એમને ચાખે નહીં, મોઢે ન અડાડે. મુસ્લિમ્સ વેર નોટ પરમિટેડ ટુ ટેસ્ટ પોર્ક. જ્યારે મુસ્લિમ લોકો છે એ આ પોર્ક છે, પિગ ફેટ છે, ડુક્કરનું જે માંસ છે, એમને એ ખાવાની પરમિટ નથી, ખાવાનું એલાઉડ નથી એમના ધર્મ પ્રમાણે. એટ મીરુટ 90 સોલ્જર્સ. મીરુટમાં 90 સૈનિકો
બોથ હિન્દુઝ એન્ડ મુસ્લિમ્સ, એમાં બંનેનો સમાવેશ થશે, હિન્દુ અને મુસ્લિમ, રિફ્યુઝ ટુ યુઝ ધ કાર્ટ્રિજ. એમણે આ પ્રકારની ગાય અને ભૂંડના માંસવાળી ચરબીવાળી એ કાર્ટ્રિજ વાપરવાનો ઇનકાર કર્યો કે અમે આ પ્રકારની ગન છે વાપરશું નહીં, કાર્ટ્રિજ વાપરશું નહીં. દે વર ડિસમિસ્ડ, એટલે એમને નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા, કાઢી નાખવામાં આવ્યા, કાઢી મૂકવામાં આવ્યા. એન્ડ પુટ ઇન ચેઇન્સ, અને એમને બેડીઓ પહેરાવી દેવામાં આવી, સાંકળ બાંધી દીધી. બટ ધ રેસ્ટ ઓફ ધ સોલ્જર્સ રિલીઝ ધેર કમરેડ્સ. પણ જે બીજા સૈનિકો હતા, જે ભારતીયો હતા, એમણે એમના સાથીદારોને, એમના કમરેડ્સને, એમના મિત્રોને છોડી દીધા. એન્ડ કિલ ધેર ઓફિસર્સ, અને ત્યાં જે અંગ્રેજ ઓફિસરો હતા એમને બધાને મારી નાખ્યા. એન્ડ માર્ચ્ડ ટુ દિલ્હી, અને દિલ્હી તરફ એમણે કૂચ શરૂ કરી. ઇન દિલ્હી દે ચોઝ ધ ઓલ્ડ મુગલ એમ્પરર બહાદુર શાહ એઝ ધ એમ્પરર ઓફ ઇન્ડિયા. દિલ્હીમાં જ્યારે પહોંચ્યા ત્યારે વૃદ્ધ જે મુગલ સમ્રાટ હતા બહાદુર શાહ, એને ભારતના સમ્રાટ તરીકે એમણે પસંદ કર્યા. ધ રિવોલ્ટ સ્પ્રેડ ઓલ ઓવર નોર્ધન એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા. આ બળવો ઉત્તર અને મધ્ય ભારતમાં ફેલાયો, સ્પ્રેડ થયો. ઇન જૂન ધ સોલ્જર્સ એટ ઝાંસી રોઝ ઇન રિવોલ્ટ. જૂન મહિનામાં 1857ના ઝાંસીના જે સૈનિકો હતા એ પણ બળવામાં ઊભા થયા, એમણે પણ બળવો છે પોકાર્યો. દે કેપ્ચર્ડ ધ ફોર્ટ. એમણે કિલ્લો કેપ્ચર કરી લીધો, અંગ્રેજ સૈનિકો પાસેથી પડાવી લીધો. એન્ડ કિલ ધ બ્રિટિશ ઓફિસર્સ, અને ત્યાં જે બ્રિટિશ ઓફિસરો હતા, અધિકારીઓ હતા, એમને મારી નાખ્યા. ઇન માર્ચ 1858, 1858ની માર્ચ, ધ બ્રિટિશ અટેક્ડ ઝાંસી. બ્રિટિશરોએ ઝાંસી ઉપર આક્રમણ કર્યું. ધ રાણી હરસેલ્ફ વોઝ ઇન ચાર્જ ઓફ ડિફેન્ડિંગ ધ ફોર્ટ. રાણી પોતે કિલ્લાના રક્ષણમાં એની જવાબદારીમાં હતા. એઝ ધ મેન ફાયર્ડ ધ ગન્સ, ધ વીમેન વર્કડ એટ રિપેરિંગ ધ વોલ્સ હિટ બાય એનિમી શેલ્સ. પુરુષો બધા ઝાંસીના એ ગન્સ વડે, હથિયારો વડે અંગ્રેજોની સામે મુકાબલો કરી રહ્યા હતા, જ્યારે ઝાંસીની જે મહિલાઓ હતી એ મહિલાઓ અંગ્રેજોના હથિયારો વડે જે દિવાલોને નુકસાન થતું હતું એને રિપેર કરવામાં, એમની મરમ્મત કરવામાં એ બધી મહિલાઓ કામમાં લાગેલી હતી. વેન ધ સોલ્જર્સ ઇન ધ ફોર્ટ હેડ નો એમ્યુનેશન લેફ્ટ. કિલ્લામાં રહેલા સૈનિકો પાસે જ્યારે કોઈ હથિયારો બચ્યા નહીં ત્યારે, એમ્યુનેશન એટલે હથિયારો, દે હર્લ્ડ એટ ધ એનિમી સ્ટોન્સ, લોગ્સ એન્ડ વોટ એવર દે કુડ લે ધેર હેન્ડ્સ ઓન. તો પણ એમણે દુશ્મનની સામે, અંગ્રેજોની સામે હાર સ્વીકારી નહીં, અને એના હાથમાં જે કાંઈ આવ્યું, પથ્થરો આવ્યા કે લાકડાના ટુકડાઓ આવ્યા કે જે કંઈ એમના હાથમાં આવ્યું, એમના વડે એમણે અંગ્રેજો સામે લડવાનું ચાલુ રાખ્યું, હુમલો ચાલુ રાખ્યો. ઇવેન્ચ્યુઅલી, અંતે આખરે, ધ બ્રિટિશ કેપ્ચર્ડ ધ પેલેસ. બ્રિટિશરોએ એ જે મહેલ હતો ઝાંસીનો એને કેપ્ચર કરી લીધો, પડાવી લીધો. એન્ડ કિલ ધ પીપલ વિધિન મર્સીલેસલી. અને ત્યાં કિલ્લાની અંદર અને મહેલની અંદર જે કોઈ લોકો હાજર હતા એને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા. દે વર એવેન્જિંગ ધ કિલિંગ ઓફ ધ બ્રિટિશ ઓફિસર્સ અ યર અર્લિયર. એક વર્ષ પહેલાં જે બ્રિટિશ ઓફિસરોની હત્યા થઈ હતી ભારતીય સૈનિકો દ્વારા, એમનો બદલો એ આ અત્યારે લઈ રહ્યા હતા. એવેન્જિંગ કરવું એટલે બદલો લેવો. લકીલી, સદનસીબે, લક્ષ્મીબાઈ સ્લીપ્ડ આઉટ ઓફ ધ ફોર્ટ. લક્ષ્મીબાઈ એ કિલ્લામાંથી બહાર નીકળવામાં સફળ થયા. અંડર કવર એટ નાઇટ, રાત્રે, ડ્રેસ્ડ એઝ અ મેન, પુરુષના વેશમાં, વિથ હર અડોપ્ટેડ સન એન્ડ અ સ્મોલ બેન્ડ ઓફ સોલ્જર્સ. એની સાથે એમનો દત્તક લીધેલો પુત્ર દામોદર રાવ
અને સૈનિકોનું એક નાનું બેન્ડ, એક નાની ટુકડી એ એમની સાથે હતી અને ઝાંસીમાંથી રાત્રે પુરુષના વેશમાં નીકળવામાં સફળ થયા. ધ રાણી રોડ ઓન એન્ડ ઓન. ઝાંસીના રાણી આગળ અને આગળ પોતાના ઘોડા ઉપર સવાર થઈને જઈ રહ્યા છે. કવરિંગ 21 માઇલ્સ ઇન વન નાઇટ. એક રાતમાં એ 21 માઇલ જેટલું અંતર ઘોડા ઉપર કાપે છે. ઇન ધ મોર્નિંગ, સવારે, ધ બ્રિટિશ કાવેલરી ચેસ્ડ હર. બ્રિટિશ આર્મીનું એક નાનું ટ્રૂપ, એની એક નાની ટોળકી છે, ગ્રુપ છે, કેવેલરી, એ રાણીનો પીછો કરે છે અને ચેઝ કરે છે. while her brave soldiers fought with them and were all slain. રાણી સાથે એમના જે સૈનિકો હતા એ ખૂબ બહાદુરીથી બ્રિટિશરો સામે લડ્યા અને મરણ પામ્યા. ધ રાણી એસ્કેપ્ડ. પણ આ બધા વચ્ચે રાણી એમાંથી દૂર ભાગવામાં, નાસી છૂટવામાં સફળ થયા. લક્ષ્મીબાઈ જોઈન તાત્યા ટોપ. લક્ષ્મીબાઈ તાત્યા ટોપ સાથે જોડાયા, કે જે ધ રેબલ લીડર હતા, કે જે ક્રાંતિકારી હતા, બળવાખોર હતા, એના નેતા હતા. તે કેપ્ચર્ડ ગ્વાલિયર. એમણે ગ્વાલિયર કેપ્ચર કર્યું. ધ બ્રિટિશ આર્મી રશ ટુવર્ડ્સ ગ્વાલિયર. એટલે બ્રિટિશ આર્મી, બ્રિટિશ લશ્કર છે એ ગ્વાલિયર તરફ આગળ વધ્યું. ફોર ધ રૂલર ઓફ ધ ગ્વાલિયર વોઝ ધેર એલી. કારણ કે ગ્વાલિયરનો જે રૂલર હતો, રાજા હતો, એ બ્રિટિશરોનો એલી હતો, એનો મિત્ર હતો, એનો સાથી હતો. ઓન ધેર વે ટુ ગ્વાલિયર ઓન જૂન 17, 1858. ગ્વાલિયર જતે રસ્તામાં 17 જૂન 1858ના દિવસે they faced the brave Rani leading a small band of soldiers on horseback. એમનો સામનો, આ બ્રિટિશરોનો સામનો રાણી સાથે થયો. રાણી એમનું જે નાનકડું ગ્રુપ હતું, બરાબર, નાનું જે ઝુંડ હતું, બેન્ડ હતું, એના એ લીડિંગ હતા, આગેવાન હતા, અને બધા સૈનિકો છે ઘોડા ઉપર સવાર હતા. ધ રાણી એન્ડ હર સોલ્જર્સ વેર all dressed alike in blue uniform and white turbans. રાણી અને એના સાથી સૈનિકો બધાએ સરખો યુનિફોર્મ પહેરેલો, બધાએ બ્લુ યુનિફોર્મ પહેરેલો અને સફેદ પાઘડી પહેરેલી. ક્લોઝ ટુ ધ રાણી રોડ મંદરબાઈ. રાણીની નજીક જે ઘોડે સવાર કરી રહ્યા હતા એ મંદરબાઈ હતા. હર લાઈફ લોંગ ફ્રેન્ડ એન્ડ કમ્પેનિયન, કે જે રાણીના આજીવન મિત્ર અને સાથી રહ્યા. આ મુસ્લિમ ગર્લ, અને મંદરબાઈ છે એક મુસ્લિમ દીકરી હતા. ચેસ્ડ બાય ધ બ્રિટિશ સોલ્જર્સ. બ્રિટિશ સોલ્જર, સૈનિકો રાણીનો સતત પીછો કરી રહ્યા છે. ધ રાણી અર્જડ હર હોર્સ ટુવર્ડ્સ ધ સોનેરખા નલ્લા. રાણીએ એમના ઘોડાને સોનેરખા નલ્લા તરફ જવા હુકમ કર્યો, એમને અર્જ કર્યું, વિનંતી કરી. અ નેરો સ્ટ્રીમ બિટવીન સ્ટીપ રોક્સ. આ સોનેરખા જે નલ્લા હતું એ સ્થળ ટેકરીઓ વચ્ચે, સીધા ઢાળવાળી ટેકરીઓ વચ્ચે એક ઝરણું હતું, સ્ટ્રીમ હતું. ઇટ વોઝ અ હોટ ડે. દિવસ ખૂબ ગરમ હતો. ધ રાણી હેડ બીન ફાઇટિંગ ફોર 10 hours એટ અ સ્ટ્રેચ. રાણી એક ધારા 10 કલાકથી લડી રહ્યા હતા. સ્ટીલ સી વોઝ અ ડિટરમાઇન્ડ એઝ એવર. છતાં તેણી પહેલાં જેટલા જ મક્કમ હતા, ડિટરમાઇન્ડ હતા. સી વોઝ અબાઉટ ટુ ક્રોસ ધ નલ્લા. આ જે નલ્લા નામનું ઝરણું હતું એમને ક્રોસ કરવાની તૈયારીમાં હતા રાણી લક્ષ્મીબાઈ. વેન સી હર્ડ ક્રાય ફ્રોમ બિહાઇન્ડ. ત્યારે એમણે પાછળથી એક ક્રાય, એક ચીસ, એક બૂમ એમણે સાંભળી. સી ટર્ન્ડ એન્ડ સો અ બ્રિટિશ સોલ્જર કિલિંગ મંદરબાઈ. તેણીએ જ્યારે પાછું વળીને જોયું તો એક બ્રિટિશ સૈનિક મંદરબાઈને એમની હત્યા કરી રહ્યો હતો, એમને મારી નાખ્યા. સી કિલ્ડ ધ સોલ્જર વિથ 1 સ્ટ્રોક ઓફ હર સ્વોર્ડ. જે સૈનિકે
મંદરબાઈની હત્યા કરી એ સૈનિકને રાણી લક્ષ્મીબાઈએ પોતાની તલવારના એક જ ઘાથી, એક જ પ્રહારથી મારી નાખ્યો. અનધર સોલ્જર રોડ અપ એન્ડ સ્ટક હર ઓન ધ હેડ. બીજો એક સૈનિક રાણી લક્ષ્મીબાઈની પાસે આવ્યો અને એમને માથામાં માર્યું, પ્રહાર કર્યો. વિથ બ્લડ સ્ટ્રીમિંગ ડાઉન હર ફેસ. આ માથામાં વાગવાને કારણે એમના માથામાંથી લોહી છે એ મોઢા ઉપરથી ટપકી રહ્યું હતું. સી અર્જ્ડ હર હોર્સ ટુ જમ્પ ધ નલ્લા. તેણીએ એમના ઘોડાને આજીજી કરી કે પેલું નલ્લા નામનું ઝરણું છે એને ક્રોસ કરે, એને પાર કરી લે. ધ ફ્રાઇટન્ડ હોર્સ વુડ નોટ મૂવ. પણ હોર્સ, ઘોડો ડરેલો હતો, એક ડગલું પણ માંડતો નહોતો, આગળ નહોતો જતો. અ બ્રિટિશ સોલ્જર શોટ હર ઇન ધ ચેસ્ટ. એટલામાં એક બ્રિટિશ સૈનિક આવ્યો અને રાણી લક્ષ્મીબાઈને છાતીમાં ગોળી મારી. એન્ડ સી ફેલ ફેસ ફોરવર્ડ ઓન હર હોર્સ. અને તેણી હોર્સના મોઢા બાજુ એ ઢળી પડ્યા આગળ. હોર્સ ઉપર જ છે, ઘોડા ઉપર જ એ આગળ તરફ ઢળી પડ્યા. વિચ નાવ લીવ્ડ અક્રોસ ધ નલ્લા ટુ વેર હર ફોલોવર્સ વેર. કે ઘોડો હવે રાણી લક્ષ્મીબાઈના ઢળી પડ્યા પછી એ કૂદી અને એ જે સ્ટ્રીમ હતું, ઝરણું હતું, એને ક્રોસ કરવા માટે તૈયાર થયો. અને સામે કિનારે રાણી લક્ષ્મીબાઈના સમર્થકો હતા, એમના ફોલોયર્સ, એમના અનુયાયીઓ પણ હતા. હર સોલ્જર્સ લેડ ધ ડાઈંગ રાણી ઓન અ હેસ્ટેક નિયર ધ નલ્લા. એ ઝરણાના કાંઠે સૂકા ઘાસના ઘણા ઢગલાઓ પડ્યા હતા. એ ઢગલાની બાજુમાં એમના સમર્થકોએ અને એમના સૈનિકોએ મરી રહેલા ડાઈંગ રાણી છે એમને સુવડાવ્યા. બરાબર. સી કુડ ઓનલી સ્પીક ઇન વિસ્પર. રાણી માત્ર ધીમા અવાજે આટલું જ બોલી શક્યા. એન્ડ અમોંગ હર લાસ્ટ વર્ડ્સ વેર. અને એ એના છેલ્લા શબ્દો હતા. ડોન્ટ લેટ ધ બ્રિટિશ ટચ માય ડેડ બોડી. મારા પાર્થિવ શરીરને બ્રિટિશ આર્મીનો કોઈ સ્પર્શ ન કરે, એમને અડે નહીં, એનું તમે ધ્યાન રાખજો કે મારા શરીરને કોઈ બ્રિટિશર હાથ ન લગાડે. ધ રાણીઝ મેન સેટ ફાયર ટુ ધ હેસ્ટેક. એટલે રાણીના જે લોકો હતા, એમના જે સમર્થકો હતા, એમણે એ ઘાસના, સૂકા ઘાસના ઢગલાને આગ લગાવી દીધી. વેન ધ બ્રિટિશ રિટર્ન દે ફાઉન્ડ ઓનલી એશિસ. જ્યારે બ્રિટિશ સૈનિકો આવ્યા રાણીને પકડવા માટે, ત્યારે એમને રાણીનું જે શરીર છે એમની રાખ માત્ર મળી. રાણીના શરીરને એ સ્પર્શ પણ કરી શક્યા નહીં. તો આવી રીતે રાણી લક્ષ્મીબાઈ બ્રિટિશરો સામે પોતાના અંતિમ શ્વાસ સુધી લડ્યા અને ભારતને આઝાદી મળવાની જે લડત હતી એમાં ખૂબ મોટું યોગદાન એમણે આપ્યું. થેન્ક યુ વેરી મચ.